સોની બજારની ધૂળે કિંમતી હોય છે અને ધૂળ તો ઠીક, સોની બજારની ગટરનું પાણી રહ્યું ને એ વેચાય છે, પૈસા દઈને વેચાય છે. એવી માહિતી અમને છે ને રોહિતભાઈ આપી, કેમ કે આજની અમારી છે ને ઇમ્પ્લિમેન્ટરની મિટિંગ છે ને એ રોહિતભાઈની ઓફિસે છે અને રોહિતભાઈ અમને સોની બજારની ઘણી બધી એવી માહિતી આપી છે, એ હું તમને કહીશ. રોહિતભાઈ છે, એના ભાઈ છે અરુણભાઈ છે અને જિજ્ઞેશભાઈ છે, અને એનો પરિચય આપીશ અને સોની બજારની જે કંઈ અવનવી માહિતી છે ને એ તમને હું આપું વન બાય વન. તો સૌ પ્રથમ તો હું રોહિતભાઈ અને એના ભાઈનો પરિચય આપું ને, તો રોહિતભાઈ છે, અરુણભાઈ અને જિજ્ઞેશભાઈ, એ છે ને 5 પેઢીથી આ કામ કરે છે સોનીનું, અને મૂળ છે ને ભાયાવદરવાળા છે. ટીપી ઓર્નામેન્ટ અત્યારે રાજકોટમાં છે, પણ ભાયાવદરમાં શું નામ હતું આપણે? સોની કાળીદાસ ગોરધનદાસ એન્ડ સન્સ. હા, સોની કાળીદાસ ગોરધનદાસ એન્ડ સન્સ. અને એનું મેઇન કામ છે ને એ કસ્ટમાઇઝ જ્વેલરી બનાવવાનું છે અને મંગળસૂત્રના સ્પેશિયાલિસ્ટ છે. આ રોહિતભાઈ અમને માહિતી આપી એ પ્રમાણે આખી સોની બજારમાં એક દુકાન જોવા જાવ ને, એક નાની દુકાન હોય તો એમાં કરોડો રૂપિયાનો માલ બને, અને બુટી બનાવતા હોય તો એ નકરી બુટી બનાવે, 20 વર્ષથી બુટી જ બનાવતા હોય, પેન્ડલ બનાવતા હોય તો પેન્ડલ બનાવે, મંગળસૂત્ર બનાવતા હોય તો મંગળસૂત્ર જ બનાવે. એવી રીતે મેઇન છે ને રોહિતભાઈનું ને આ લોકોનું મેઇન કામ છે એ મંગળસૂત્રનું છે અને કસ્ટમાઇઝ જ્વેલરીનું છે ને હોલસેલનું કામ છે. એટલે તમે જુઓ મંગળસૂત્ર જુઓ, આ જો અવનવી વેરાયટીના મંગળસૂત્ર તો બનાવે છે, પણ અત્યારે સોનાના ભાવ ને આ બધી જોતા છે ને, આ મંગળસૂત્ર રોજ ગોલ્ડ છે, ખાલી 4 ગ્રામ વજન, બરાબર? તો 3-4 ગ્રામના વજનના બનાવે છે, કેમ કે અત્યારના જે યંગ જનરેશનને આ જ ગમે છે. અને એના સિવાય બીજી વસ્તુ બનાવે છે, જે આ બુટીનો ઢગલો છે, આ શું છે લેરિયા, લટકણિયા, આ બધા લટકણ છે બધા. એના સિવાય જો આ બધા મંગળસૂત્ર છે. એટલે આ લોકો છે ને મેઇન કામ હોલસેલનું કરે છે અને હોલસેલ ભાવનું કરે છે. ને અહીંયા લગભગ આપતા નથી, મોટા ભાગની એની 90% સપ્લાય બહાર કરે છે બીજા સ્ટેટમાં. પણ છતાંય આપણા ગ્રુપમાં કોઈને જો બનાવવું હશે ને તો એને કીધું છે કે અમે તમને બનાવી દેશું ને એ હોલસેલ ભાવથી બનાવી દેશું. એટલે આ લોકો જે હોલસેલ કામ કરે છે ને એ જ ભાવથી તમારે કોઈને કરવું હશે તો કરી દેશે. એના સિવાય એને જે સોની બજારની માહિતી આપી ને, તો સોની બજારમાં જે કામ કરે છે મેન્યુફેક્ચરિંગનું, તો એમાં સોનાની ડસ્ટ ને એવું બધું ઘણું બધું ઉગતું હોય. એટલે જે લોકો કામ કરે છે ને એના કપડાં છે ને એ સ્પેશિયલ એને ખંખેરીને ઊભું થવું પડે. એટલે વોશરૂમ જવું હોય ને તો એના કપડાં ખંખેરવાના, એની વોશ બેસિન હોય ને એના હાથ ધોવા માટે એ વોશ બેસિનમાં નીચે ટેન્ક હોય, એનું પાણી છે ને એ ફિલ્ટર કરવામાં આવે અને એની ઉપરથી પ્રોસેસ કરીને પાછી જે ડસ્ટ ગઈ હોય ને એ ધોવામાં આવે. એને મને અલગ અલગ પડીકી બતાવી. જો આ છે ને આ કારીગર પાસેથી આવ્યા છે આ બધાય, અને ભેગી આવી પડીકી આવે. આ પડીકીમાં એની વાળેલી ધૂળ હોય ને એ ભેગી આવે. અને એ તો ઠીક, પણ એ આખી સોની બજાર જો અત્યારે આખું કોમ્પ્લેક્સ છે ને, એક દુકાનમાં કરોડો રૂપિયાનું કામ થાય. ભલે દુકાનો તમને નાની લાગતી હોય, કેમ કે સોનું તો મોંઘું છે ને, એટલે કરોડો રૂપિયાના કામ થતું હોય. આ બધાની ગટરનું પાણી જ્યાં કુંડીમાં ભેગી થાય ને, તો એ સાફ કરવાવાળો છે ને એ કોન્ટ્રાક્ટ રાખ્યો હોય, અને એ પૈસા દઈને એ કોન્ટ્રાક્ટ કુંડી પોતે રાખે ને એ ગટરમાંથી ને સોનું કાઢી લે. અને બીજું તો ઠીક, અત્યારે જો અમે મોજા પહેરીને અંદર આવ્યા છીએ, આ તો ઓફિસ છે જ્યાં સોનાનું કામ હાલતું હોય ને, ત્યાં મોજા પહેરીને અંદર આવવાની મનાઈ હોય, એમ રોહિતભાઈ કીધું, કેમ કે મોજામાં અમુક ડસ્ટ જોઈતી હોય. એટલે આવા બધા ફેક્ટ છે ને ઘણાને સોની બજાર સંકળાયેલા હોય એને ખબર હશે, પણ જેવા કોઈ નવા હોય ને એને નહીં ખબર હોય. અને ઘડીએ બાથરૂમ જવું હોય ને તો એ ના પાડી દે, નહીં એમાં એક લિમિટ, ભાઈ આ તું કેટલી વાર બાથરૂમ ગયો તો, બરાબર, એની એ ગણતરી થાય. એટલે આ રોહિતભાઈનું એનું મેઇન કામ છે ને મંગળસૂત્ર, અને એમાંય કસ્ટમાઇઝ, આ બધી ડિઝાઇન છે ને એ કસ્ટમાઇઝ છે, બરાબર. અને આ છે ને માળા અત્યારે જ હમણાં અમે બેઠા હતા ને ત્યારે જ બનીને આવી. આ છે ને જયપુરનો ઓર્ડર છે ને 8 લાખ રૂપિયાની માળા, આ રુદ્રાક્ષવાળી માળા વજનવાળી છે. હા, એ કસ્ટમરે એક વિડીયો મોકલો હતો કે મારે આવી માળા બનાવવી છે, અને એની ઉપરથી આ તાત્કાલિક બનાવી દીધી. ટાઈમે કેટલો લીધો આપણે? ખાલી 7 જ દિવસમાં આ માળા બનાવી. જુઓ તમે, સેમ વિડીયો જે હતો ને એ સેમ ટુ સેમ ડિઝાઇન બનાવી. એટલે આવું કામ છે રોહિતભાઈનું. અને આપણા ગ્રુપમાં જો કોઈને કરાવવું હશે તો આપને એનો લાભ મળશે.